સીવીએમના ચેરમેન ભીખુભાઈ પટેલનો અમૃત પર્વ ઉત્સવ ઉજવાયો। આ પ્રસંગે એલિકોનના સીએમડી અને સીવીએમના પ્રમુખ પ્રયાસવિનભાઈ પટેલે, ધારાસભ્ય પંકજભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, પ્રોફેસર ડીસી પટેલ અને પરમ પૂજ્ય ભગવતચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભીખુભાઈની સિદ્ધિઓને યાદ કરી હતી। તેઓ દ્વારા કરેલ કાર્યોને બિરદાવી હજુ પણ વધુ સારા કાર્યો કરે તે માટે પ્રભુ પ્રાર્થના કરી હતી। સહમંત્રી મેહુલભાઈ પટેલે ભીખુભાઈના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ વ્યક્તિઓ, સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમો દ્વારા મળેલ 35 કરોડની નામાવલી જાહેર કરી હતી। તેને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી। ચેરમેન ભીખુભાઈ પટેલનું સંસ્થાના હોદ્દેદારો તથા સંતો દ્વારા પુષ્પહાર અર્પણ કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। સન્માનપત્રનું વાંચન કલા કેન્દ્રના પ્રિન્સિપાલ કનુભાઈ પટેલે કર્યું હતું। સન્માનનો પ્રત્યુત્તર આપતા ભીખુભાઈ પટેલે તમામ સારા કાર્યોમાં હંમેશા આપેલ સાથ સહકારને યાદ કરી સૌ દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ આવો ને આવો જ સાથ સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ભીખુભાઈ પટેલની વિશિષ્ટ કાર્યપ્રણાલી તથા તેઓને ખૂબ જ ટૂંકા સમયમાં હાંસલ કરેલી સિદ્ધિઓને વર્ણવી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હંમેશા ભૂમિ ઉપર રહ્યા છે તેમ જણાવી ભીખુભાઈ પટેલ માટે હવે નવા કાર્યોની શરૂઆત કરવાના દિવસો શરૂ થયા છે તેમ જણાવી તેઓને વધુને વધુ શૈક્ષણિક કાર્યો સાથે સામાજિક કાર્ય પણ સતત કરતા રહે તેવા શુભાશીષ પાઠવ્યા હતા। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।